સિંગલ લસણ ફ્રાય એમ બોલો ને? હા, સિંગલ લસણ ફ્રાય બનાવે છે. હા, ઈંડું ફોડ્યું છે. દાળ ફોડ્યું એટલે ફોડવાની, નહીં ફોડ્યું એટલે બરોબર ને. એક ચપટી મીઠું. એક ચપટી મીઠું. હા, હમણાંથી પમાન જોરમાં બોલ. ચોકો ચોકો એ જોરમાં જ બોલેલો છું, અંદર આવી જ જાય. તેની ઉપર આ રીતે ફ્રાય કરવું. લાલ કરો દાળ બરાબર. ગરમ તેલ. ગરમ તેલથી ફ્રાય કરવું બરાબર. એટલે ખ્યાલ આવી જાય. દાળ બહુ પોળી કલાક ત્યાર પછી આમ ડીશમાં કાઢી લઉં. આદુ લસણની મિક્સ પેસ્ટ, લીલું મરચું, ચપટી મીઠું, થોડુંક મીઠું, લીલું લસણ. તેને આ પ્રમાણે સાંતરી કાઢવું. એક ઈંડાની ગોટી, ઈંડાની અંદરની એક ઈંડાની ગોટી અને તેની પર લીલા ધાણા નાખવા. બોઇલ ઈંડાની ગોટી એટલે ખ્યાલ આવી ગયો. તેને બરાબર મિક્સ કરી લેવું. ગરમ મસાલો નાખવાનો. ગરમ મસાલો નાખવો હોય તો નાખવાનો, નહીં તો કઈ નહીં. ધાણા જીરું પાવડર નાખી લેવું. એમ મસાલો મંગાવતો છે ને અહીંથી? પેલો છે ને આપણે આ કઈ ફ્રાય તૈયાર થઈ ગઈ? લસણ ફ્રાય તૈયાર થઈ ગઈ. બાબુનો ફોટો પાડ લો એટલે યુટ્યુબ પર આવી જાય. બાબુને હલી લેવું. રોટલો અથવા પાવની સાથે ખાવું. આ બાબુભાઈ પેલાનું મૂકેલું છે. હા ભાઈ, હવે તારું અમે મૂકી દઈએ યુટ્યુબ પર, ઇન્ટરનેટ પર. એટલે બધા જ જ્યાં કરે જેને ખોલીને જોવું હોય ત્યાં. એટલે ભજનનું ઓસ્ટ્રેલિયન ફ્રાય મૂકેલી છે પણ હરખું બોલતો નથી. હાઉ ટુ મેક ઓસ્ટ્રેલિયન લખેલું છે. હા હા, પણ હું બનાવતો તો ખબર નથી. હા યાર, એટલે આપણે હવે તારું મૂકીએ. બોલો ગોડા. હા, હવે ઓસ્ટ્રેલિયન બનાવે. હવે ઓસ્ટ્રેલિયન બનાવે છે. સિંગલ નહીં બને. હે? હા, એના સિવાય નહીં બને. હવે ઓસ્ટ્રેલિયન બને છે. બે કાચા બે ઈંડા મૂકવાના બરોબર ને. ચલા મને બે બ્રેડ આપે ને એટલે ફ્રાય ખાતો થાવ. હા, તે જ ને. એક ખૂણામાં બાબા આવું બોલવાનું કે બાજુમાંથી જરાક તેલ કરી લેવું. હા, તે જ. એક ડીશમાં કચન બોલો. એક દાળ ફોડી કાઢો ને. બોઇલ ઈંડાની એક દાળ ફોડી નાખવી. માપ આ મીઠું નાખ્યું ને? ચપટી મીઠું. ચપટી મીઠું નાખ્યું પેલા. અને લાલ ગરમ તેલ. જરાક એને લાલ કરી લેવી. બ્રાઉન કલર કરવો બરોબર ને. શેકાવા દેવાનું. બ્રાઉન કલરથી શેકાઈ જવા દેવાની. એટલે પહેલાં પેલી ફ્રાય બનાવી તે ટાઈપ જ. એને એક ડીશમાં કાઢી લેવું બરોબર ને. હા, થોડું તેલ કાઢી નાખવાનું. એટલે બટરમાં બનાવવાનું. એટલે થોડું બટર નાખવું. બટર હા, તેલ અથવા બટર. આપણે આ બટરમાં બનાવતા છે બરોબર ને. ખાવું હોય તેમાં ટામેટાની ગ્રેવી નાખવી. પાણીવાળી કે આપણે થોડી પાણીવાળી ગ્રેવી નાખવી. ત્યાં આદુ લસણની પેસ્ટ, લીલું મરચું, લાલ મરચું સ્વાદ પ્રમાણે,
આમાં મીઠું બટરમાં તો મીઠું 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 નાખો બટરમાં લોકો થોડું મીઠું નાખવું. બોલો રાજુભાઈ. એક બોઇલ ઈંડાની ગોળ એક ઈંડાની બોઇલ ની ઈંડા બોઇલ બોઇલ ઈંડાની ગોળ કાતરી કરવી. ગોળ કાતરી કરીને નાખી દેવી. ટામેટાની આપણે પેલી બનાવી તે ટાઈપ ને હા ટામેટા ગોળ કાપી હતી ને હા. તે ટાઈપની ગોટી નાખી દેવી બરોબર. એટલે છુંડી કરવા અને તેને થોડી છૂંડી નાખવી. ગોળાનો આ ચીઝ છે ને હા એક ક્યુબ ચીઝ એક ક્યુબ હા એક ગોટી ચીઝ નાખવી. ઇન્ડિયન ગોટી અમેરિકન ગોટી જે પ્રમાણે લખે એ લોકો તો ચાલે. અને ત્યાર પછી ઉપર લીલા ધાણા નાખવા, ગરમ મસાલો નાખવો અને એને બરાબર લિક્વિડ કરી નાખો ચીઝને લિક્વિડ કરી નાખવી. ચીઝને સંપૂર્ણ લિક્વિડ થઈ જાય ત્યાં સુધી એને મિક્સ કરતું રહેવું. છેલ્લે પાછા બાબલાનો હલી લેજો એટલે યુટ્યુબ પર જાણે જોવું હોય છે આ કોણે બનાવેલું, બાબુએ બનાવ્યું. ડબલ લાગ મીન ગોળો ડબલ એને છે ને બનાવતા પણ કલર લાલ નહીં થાય. એટલે એ ઓસ્ટ્રેલિયા બનાવતો એ લસણ આપણે બનાવતો એની પેલો ઘેતા અમેરિકા બનાવતો છે તે. હા હા લાલ મરચું નાખી આપણે ગ્રેવી નહીં બહુ આ ગ્રેવી બહુ લાલ નહીં થઈ જવી જોઈએ તે પ્રમાણે કાઢી લેવી બરાબર ને. ત્યાર પછી પેલી ફ્રાયની ઉપર આ ગ્રેવી સર્વ કરી દેવી એમ જ ને. હા એટલે ઓસ્ટ્રેલિયન ફ્રાય તૈયાર. એટલે આ ઓસ્ટ્રેલિયન ફ્રાય તૈયાર છે અને તેની સાથે આ બાબુભાઈ પણ તૈયાર છે. તૈયાર છે અને ઈંડા આ આ આ આપણે ઓસ્ટ્રેલિયન ફ્રાય રોટલા અથવા પાવ સાથે બ્રેડ સાથે ખાવું. કનો આપવામાં આવે અને બિયર પહેલા પીવો કે પછી પીવો? પહેલા પીવાનું ચાલો હવે બંધ કરી દે ને. લે. કે બે લાવો વિડિયો માં ચાલ લે લાવો અમે ખાઈ લઈએ. હવે એક રોટલા આપી દો મસાલા મસાલા ઉપલા નહીં ગયા. પાવ